हेलो मारी चेनल में तमारू स्वागत है। आज बनावीशुं ચોમાસાની सीजन खूब ज खवातुं एवुं मुंबईनुं स्ट्रीट फूड वडापाव। तो चलो फटाफट रेसिपी शुरू करिए। रेसिपी पसंद आवे तो विडियोने लाइक और चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता। तो सौप्रथम आपणे वडापाव माटेनी सूकी चटनी जे आवे छे ड्राय चटनी गार्लिक वाળી ए बनावीशुं। तो एनी माटे अहीं मैं अर्धो कप सींगदाणा लीधा छे जेने पेन में एड करी हवे आपणे रोस्ट करवाना छे। रोस्ट करवाथी तरत ज एनी उपरना जे फोतरा छे निकળી जाय छे। तो अहीं फोतरा एकदम आसानीथी निकળી जाय एनी माटे अर्धी चमची जेटલું तेल उमेरीशुं। हवे एने मीडियम टू लो गैसनी फ्लेम पर 10 मिनिट माटे एने रोस्ट करी लेशुं। रोस्ट थई जाय त्यारबाद हवे आपणे एने एक प्लेट में काढीने एकदम ठंडा थवा देशुं। ज्यां सुधी सींगदाणा ठंडा थाय छे ત્યાં સુધીમાં આપણે વડાપાવમાં જે વડા બનાવવાનો મસાલો બનાવવાનો છે એ બનાવી લેશું। તો એની માટે મેં અહીં લીધું છે મીઠા લીમડાના પાન, લસણ, આખા ધાણા, ડાળખી સહિત જ કોથમીરના પાન, તીખી મરચી અને આદુ। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી અને પાણી વગર જ પીસવાનું છે। વડાપાવમાં જે વડા બનાવવાનો મસાલો હોય છે એમાં જે લોકો લસણ નથી ખાતા હોય તો એ લસણને સ્કીપ કરી શકે છે। અને સાથે સાથે ઘણા લોકો આખા ધાણા પણ એડ નથી કરતા, પણ આખા ધાણાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। તો અહીં મસાલો ક્રશ થઈને તૈયાર થઈ ગયો છે। તો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે વડા બનાવીશું। તો અહીં વડા બનાવવા માટે મેં 3 મોટી સાઇઝના બટેટા છે એને બાફીને એકદમ ઠંડા કરી લીધા છે। અહીં ગરમા ગરમ બટેટા છે એ ન લેવા, થોડા એને ઠંડા થાય ત્યારબાદ જ મસાલો બનાવો। હવે અહીં એક પેનમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી રાઈ, અડધી ટીસ્પૂન જેટલું જીરું અને આ બંને વસ્તુ કકડે ત્યારબાદ હાફ ટીસ્પૂન જેટલી હિંગ અને હાફ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે। આવી રીતે ગરમ તેલમાં હળદર ઉમેરવાથી હળદરની કાચી સ્મેલ નથી આવતી। હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એને ઉમેરી દઈશું અને 1 મિનિટ માટે સોતે કરવાનો છે। આમ કરવાથી મસાલો છે એની સુગંધ છે ખૂબ જ સરસ આવશે। અને ત્યારબાદ જે આપણે બટેટા બાફીને તૈયાર કર્યા હતા એને ઉમેરી દઈશું। અને હવે કરીએ બેઝિક મસાલા। તો અડધી ટીસ્પૂન જેટલું ધાણા જીરું, જે ટોટલી ઓપ્શનલ છે, આપણે ધાણા પણ નાખ્યા હતા તો ન નાખો તો ચાલે। સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો। અને આ બધી વસ્તુને હવે મેશ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે। વડાનો જ્યારે પણ મસાલો બનાવવામાં ઝાઝા બધા મસાલા નથી પડતા, આવી રીતે બેઝિક મસાલાથી જ વડાનો મસાલો બને છે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે। હવે મેશ કરી અને ત્યારબાદ એને 1 મિનિટ માટે સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ ગેસ બંધ કરી લેશું। મેશ કરો ત્યારે એ વસ્તુ ખાસ યાદ રાખવી કે બટેટા છે આખા ભાંગા ન રહે, એકદમ સરસ રીતે મેશ થવા જોઈએ, જેનાથી વડા છે એ સરસ રીતે જ્યારે તમે વાળો તો એકદમ સ્મૂથ ટેક્સચરવાળા વળે। હવે જ્યાં સુધી મસાલો ઠંડો થાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી બનાવી લેશું। તો એની માટે મેં અહીં કોથમીરના પાન, આદુ, તીખા મરચાં અને મોળા મરચાં લીધા છે અને આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। અને ત્યારબાદ આમાં બીજી કઈ વસ્તુ નાખવાની નથી હોતી, જસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટીસ્પૂન જેટલું જીરું અને હવે થોડું પાણી નાખીને સારી રીતે એને બ્લેન્ડ કરી લેવાનું છે। તો આપણી આ વડાપાવ માટેની ગ્રીન ચટણી તૈયાર થઈ જશે। તો આ ચટણી છે ઘણા લોકો સ્કીપ કરતા હોય છે, પણ આનો સ્વાદ છે વડાપાવમાં ખૂબ જ સરસ આવે છે, તો જરૂરથી આ એડ કરવી। હવે આ ચટણીને આપણે બાઉલમાં કાઢીને સાઈડમાં રાખી દઈએ અને હવે બનાવીએ વડાપાવ માટેની જે ગાર્લિક ડ્રાય ચટણી આવે છે। તો એની માટે જે સિંગદાણા આપણે સૌથી પહેલાં શેકીને રાખ્યા હતા એના ફોતરા ઉતારી લેશું અને ત્યારબાદ થોડું એમાં લસણ એડ કરવાનું છે અને હવે આ બંને વસ્તુને મિક્સર જારમાં એડ કરી દેવાની। જો તમારી પાસે શેકેલી સિંગ હોય તો એ પણ ચાલે। હવે સ્વાદ પ્રમાણે મીઠું લગભગ અડધી ટીસ્પૂન જેટલું અને ત્યારબાદ લાલ કશ્મીરી મરચું 3 મોટી ચમચી જેટલું ઉમેરવાનું છે। કશ્મીરી મરચું જ આમાં વાપરવું જેનાથી કલર છે સારો આવે। અને હવે આ બધી વસ્તુને સારી રીતે બ્લેન્ડ કરી લેશું એટલે આપણી આ ગાર્લિકની ડ્રાય ચટણી છે રેડી થઈ જશે। ઘણા લોકો સિંગદાણાની જગ્યાએ ટોપરાનું ખમણ, ત્યારબાદ જે વડાનો આપણે બેટર બનાવીએ છીએ એમાંથી પણ અમુક લોકો ચૂરો બનાવીને એડ કરતા હોય છે, એમ કરો તો પણ ચાલે। હવે સૌથી છેલ્લે આપણે વડા બનાવવા માટે ચણાના લોટનું બેટર બનાવવાનું છે। તો એની માટે મેં અહીં 2 થી 2.5 ચમચા જેટલો ચણાનો ઝીણો લોટ લીધો છે। અહીં ઝીણો લોટ જ લેવો। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, પિંચ જેટલી હિંગ, અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલી હળદર। હવે આમાં થોડું પાણી ઉમેરતા જઈ અને એકદમ થીક બેટર બનાવવાનું છે। એકદમ પતલું બેટર બનાવશો તો વડા ઉપર સારી રીતે કોટિંગ નહીં થાય, તો એ વસ્તુ ખાસ યાદ રાખવી। થોડું પાણી એડ કરતા જઈ અને
થીક બેટર બનાવી લેવાનું છે. વડાનું બેટર બનાવતી વખતે આમાં સોડાનો ઉપયોગ નથી કરવાનો, નહીંતર એકદમ સોફ્ટ ઉપરનું પડ બનશે અને આપણે એકદમ સોફ્ટ છે પડ બનાવવાનું નથી. હવે બેટર છે તમે જોઈ શકો છો આ રીતનું ફ્લોઈ કન્સિસ્ટન્સીવાળું છે, પણ સાથે સાથે થીક પણ છે. તો બસ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે જે આપણે સૌપ્રથમ વડા માટેનું મિક્સર બનાવ્યું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે. તો એમાંથી આપણે મીડિયમથી થોડા મોટી સાઇઝના વડા બનાવી લેશું. તમે વડાપાવમાં જોયું હશે એમ કે થોડા વડા છે મોટી સાઇઝના હોય છે. તો આ રીતે બધા જ વડા બનાવીને હવે આપણે જે બેટર બનાવ્યું છે એમાં ચમચીની મદદથી કોટ કરી લેવાનું છે. તો આ રીતે ચમચીની મદદથી વડાને સારી રીતે કોટ કરીને ત્યારબાદ આવી રીતે કરશો એટલે વધારાનું બેટર છે એ નીચે આવી જશે. અને હવે આપણે ગરમ તેલમાં વડાને તળવાના છે. તો મેં તેલ પહેલેથી ગરમ કરવા માટે રાખી દીધું હતું અને અહીં મેં એકસાથે 3 વડા છે તળવા માટે રાખી દીધા છે, જેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે. હાઈ ગેસની ફ્લેમ પર ન તળવા અને સ્લો ગેસની ફ્લેમ પર પણ નહીં તળવાના. તો હવે ધીમે ધીમે જે વડા છે તળાવા આવ્યા છે. તો હવે આ રીતે ચારાની મદદથી આપણે એને પલટાવી અને બધી જ સાઈડથી સરસ રીતે તળાય છે એટલે કાઢી લેશું. અને આ રીતે બીજા બધા જ વડા છે તળી લેવાના છે. અને સાથે સાથે જે વડાપાવની સાથે પીરસાતી તીખી મરચી છે એને પણ આપણે આમાં સાથે તળી લેશું. હવે આપણી પાસે બધી ચટણી અને વડા તૈયાર છે. તો હવે આપણે બનાવીશું વડાપાવ. તો અહીં વડાપાવ બનાવવા માટે જે બન આવે છે એ બંને વચ્ચેથી કટ કરી ત્યારબાદ એક સાઈડ લીલી ચટણી અને એક સાઈડ જે આપણે ગાર્લિકની ડ્રાય ચટણી બનાવી છે એને આવી રીતે સ્પ્રિંકલ કરી દેવાની છે અને વચ્ચે વડા રાખી ઉપરથી તીખી તળેલી મરચી અને ફરીથી ગાર્લિકની ચટણી સ્પ્રિંકલ કરી અને સર્વ કરીશું. તો એકદમ સરળતાથી બની જતા આ મુંબઈના સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાવ છે તૈયાર છે. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.